હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં ને 2026માં. તો 2026 ચાલુ થઈ ગયું છે અને આ જો વરસાદ કે છે મારું કામ પહેલો દિવસ જ આવો છે તો આખું વરસ કોણ જાણે કેવું જશે. વરસાદ આવી ગયો છે, જો બધું ભીનું થઈ ગયું નીચે, મને ખબર શું થશે. આવું છે, પહેલો દિવસ જ આવો છે તો હવે જોઈએ કેવું જાય આખું વરસ. 2025માં તો વરસાદ હતો, નવરાત્રિ કહેતો ભલે ને બધું કહેતો ભલે, વરસાદ 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 વરસાદ. તો જોઈએ છે 2026માં શું થાય છે. શું કે પપ્પા? જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण, जय माता जी, हर हर महादेव. મહાદેવ હર. શું કે શું વિચાર કરી દો પેલા હારો? जिंदगी में किसी भी परिवर्तन से घबराना नहीं. कोई परिवर्तन आए तो कोई परिवर्तन आपका जीवन सफल कर देगी और कोई परिवर्तन सफल होने का राह बताएगी. શું કે પપ્પા 2026નું શું કેવું? પહેલો દિવસ જ આવો છે. 2026 બધા માટે સુખકારી, આરોગ્યપ્રદ અને સુસંપત્તિ વાળો નીકળે એવી બધાની શુભેચ્છા. પહેલા દિવસે જ પપ્પા વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો પહેલા દિવસે જ. સવારનું વાતાવરણ એવું હતું, આજે તો તડકો. અત્યારે વરસાદ કેવો હોય? સાચી વાત છે. સવારે જ વાતાવરણ એવું હતું, ધુમ્મસ હતું બધું અને વાદળ છાયું વાતાવરણ હતું. થોડીક વાર થઈ ત્યાં વરસાદ આવ્યો. આમાં માંદા પડે ને માણા ખોટા. ઓકે રંજીબેન, ઊંઘ આવે? ઊંઘ આવે? એ તો કહું છું મેં લસણ ફોલું હતો હું ને તો ઊંઘ ન આવે, મને એવું થાય. ઓલું થિયા રાખે. આજે અત્યારમાં કેમ આમ થાય હોઈ જાવ. જો ના હારે ને એમ મને થોડી નીંદર. હવે રસોઈ નહીં બનાવું, જો ભરેલા ભીંડાનું શાક બનાવું છે, રોટલી, મરચાં સંભારો, મરચાં વઘાર નાખશું, ગાજર મરચાં સંભારો કરી નાખશું, આવશે તો એ હાલશે. એટલા સરસ કહેવાય. તો નવા વર્ષનો પપ્પાએ છે ને આજે મમ્મીને નવો ટાસ્ક આપી દીધો છે. પપ્પા કે આજુ તો નવો ટાસ્ક આપવો હાલે કે નવું વર્ષ છે ને, તો પપ્પા તમે શું ટાસ્ક આપ્યો મમ્મીને? हिंदी में बोलने का, हिंदी में खाने का, हिंदी में सोने का, सब हिंदी में कुछ खाने हिंदी का में. कैसे? वो आ जाएगा, देख तू अभी देखती रहे कैसा कैसा होता है वो. हिंदी में खाएंगे कैसे वो आपने सुना भी नहीं होगा. क्या? अब दिखाऊंगा आपको हिंदी में कैसे खाना खाता है. अच्छा, नए दिन की नई शुरुआत. रंजी बेन, आपको टास्क दिया गया है कि आपको पूरे दिन हिंदी में बात करने का है, हिंदी बोलने का है. बोलो क्या क्या करोगे? करेगी अब दुनिया तुम? बैठ जाओ, इधर बैठ जाओ. आओ आओ नहीं, आई आती है आती है. भूल जाओ, अब आओ भूल जाओ. आती हो ऐसा बोल. बोलो. રાત જા હસવું આવે હસવું. पंखा चालू किया तूने किया? मैंने किया. अच्छा ठीक, बहुत अच्छा, बढ़िया काम किया. ठंडी तो है नहीं, सवार थी. रखना पड़ेगा ना. सुबह थी थोड़ी ठंड. सुबह थी बारिश थी ना सुबह, इसीलिए. હું તો ગુજરાતી બોલ્યો કે મને થોડો ટાસ્ક આપ્યો તમે પપ્પા. તમારે બેન એકબીજા તમને ટાસ્ક આપ્યો, મને નથી આપ્યો. તારે બોલવાનું જોઈએ અમારે હાથ. જો પપ્પા, जो गुजराती बोलो चालू कर दी तूने, हिंदी में बात करो यार. તમારા બેનો ટાસ્ક છે, તમારે બોલવાનું હિન્દી. જોઈ बोलो, हिंदी में चालू हो जाएगा. हिंदी में बात करो. हाँ, मैं तो हिंदी में ही बात करता हूँ. मेरी तो मातृभाषा है हिंदी. मेरी मातृभाषा गुजराती હું ગુજરાતી હિન્દી નહીં. ટાસ્ક આપ્યો છે મમ્મી, એટલે તમારે બોલવું જ પડશે. તમે એક્સેપ્ટ કરી લીધું છે એટલે તમારે બોલવું જ પડશે. એક જ દિવસની તો વાત છે. બાવા હિન્દી તો બાવા હિન્દી બોલવાનું. बोलना पड़ेगा. बाबा हिंदी को बात नहीं पाता तो नहीं पाता. नहीं फाता. जितना फाता है उतना बोलो. और क्या? बराबर ना?
चलो तो टाइम स्टार्ट नाउ बोलो चल बाद में पानी पूरी खाने के लिए ले जाने के लिए तुझे जो हाँ। चलो वहाँ पे तो जाने का है वो बड़ी बड़ी पानी बड़ी बड़ी नहीं मोटी मोटी पानी पूरी देना भैया काड़ा काड़ा पानी पूरी में मत रखना और मसाला और तो कांदे वाला भजिया का मसाला है वो ज्यादा वधारे डालना मसाला वगैरह हाँ, ज्यादा डालना हाँ और वधारे डालना વધારે વધારે डालना મોટી મોટી પૂરી मोटी मोटी पूरी देना મોટી મોટી પૂરી દેના ठीक है तो पानी पूरी खाने जाना है ना शाम को तो फिर अभी हिंदी बोलना पड़ेगा तो बोलो टास्क तो पूरा करना पड़ेगा फिर भैया तो गुजराती समझता नहीं हिंदी में बात करनी पड़ेगी उसके तो आज ऑर्डर पूरा रंजी देगी हाँ, तो उसको बोलना ही पड़ेगा बोलो સામે બોલ દેના एनी समय बोल देना ठीक है ठीक है बोलना बोल तो देना पड़ेगा हाँ शाम को पानी पूरी खाने जाना है तो अभी એટલે टास्क તો पूरा करो बोलना ही तभी पानी पूरी मिलेगी वरना पानी पूरी नहीं मिलेगी आपको ठीक है જો ફાઇનલી સાંજ પડી ગઈ છે ટાસ્ક ધીમે ધીમે પૂરો થતો જાય છે આપણે પપ્પાને પૂછીએ શું કે પપ્પા ટાસ્ક કેટલો પહોંચ્યો તમારો काश पहुंचे है वचमा गाड़ी अटकी जाए है ने એવું થાય बहुत ऐसा बहुत होता है ऐसा बहुत होता है होता है ओके कभी कभी गाड़ी रुक जाती है कभी चलती है कभी नहीं चलती आपका क्या कहना है कहाँ पे जा रहे हो પાણી પૂરી ખાને ચાલો બધા ટાસ્ક પૂરો નથી થયો એટલે પાણીપુરી ખાવા લઈ જાય અને આખો હજી રાત પડે તો હુઈ ત્યાં સુધી બોલવું પડશે हिंदी बराबर ने હા ठीक है तो हिंदी बोलते रहो पानी बोलो ना वरना पानी पूरी कैंसर बोल दांत ज काढे बोल દાંત જ કાઢીને बोलो बोलो ચલો બધા પાણી પૂરી खाने के लिए चलो फिर। बोलो चलो બધા પાણી પૂરી खाने के लिए आप खा के आओ जाओ जाओ તમે જી આવો અમે પ્રેમ. આવી ગયા છે બે જણા પ્રેમ વધી ગયો પપ્પા એક ડીશ માં જમવા બેઠા હતા કેવું અમે આવી ગયા કેદું ના જઈમાં નથી ને એટલે કાંક બે કાઠામાં જતો હશે ને ઉભરાઈ ગયો ઉભરાઈ ગયા એટલે આ હું નવું વર એ પેલો દી હારો જાય એટલે પછી એમ કે આખો વર સારું જાય ને મારું તો સારું છે બિંદુ એવું છે એમ ને અમારું કઈ સારું કરો લે 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 પોતાનું કેમ ને અમે સારું ન કર્યું હોય કેવું જય શ્રી કૃષ્ણ બ્લોગ ચાલુ છે યસ જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર હેપી ન્યુ યર બધાને નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ આજે કેવું કેવું ચકાચક ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો યસ આજે કેવું પપ્પાએ છે ને હા બોલ કેવું પપ્પાએ આજે મમ્મીને ટાસ્ક આપ્યો છે ખબર છે તમને હું કે મમ્મી આખો દિવસ આજે હિન્દીમાં જ વાત કરવાની હે હે कैसे हो रंजीत अच्छी 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 हूँ अच्छी हूँ પેલા નીચે પાર્વતી માસી સાંભળી ગયા ને આવશે ઉપર હો હા तुम कैसे हो अच्छा हो આપ કેસે હો અમારે મમ્મી આ એમ જ હોય અમારે હિન્દી ને ગુજરાતી બધું ये बोलवा दे ने बोले है तो ના ના બોલો બોલો हाँ हाँ बोलो बोलो तुम तार मम्मी ઈ તો એમ જ ચાલે क्या बनाया खाने में आपने रंजीत खाने में क्या मिलेगा पकौड़ा પકોડા પકોડા. બનાયા. કાંદે कांदे का पकोड़ा बनाया है આને લે આમનો કાંદા વાળા આમનો કાંદા ને कांदा ने प्याज केवाय બટેકાને बटेका ने શું કહેવાય વાહ વાહ તમને એમ કે નથી આવડતું હે આવડે પણ આમાં કેવું થાય ખબર ને એવું નથી કે ને હિન્દી બોલતા નું આવડે પણ ઓલા સિરિયલ જોતા ઓલી ગોપી વાળી કઈ હતી એમ આપણે સમજી જઈએ હા, साथ निभाना साथिया બહુ જોવે તો સિરિયલ આવે એટલે તો રિમોટ વિમોટ દઈ દેવું પડે નકર ચપાચપી બોલી જાય સટાકી જાય હવે હિન્દી સમજ્યું પણ હવે બોલી ન હોતું हिंदी में पीछे पड़ते हैं
हिंदी में फाफा पड़े હા એટલે બોલ હિન્દી મેં ફાફે પડતે હે. પાપડા તો પછી અરે બીજું કઈ નહીં સમજી તો જાઓ શું કે આજે જમવામાં બનાવ્યો છે ભજીયા. શું કે પપ્પા? આજે બે ભાગ પડી ગયા છે જમવામાં. તો અમે ને કેવલે ખીચડી ખાધી. મેન બિંદુએ ખીચડી ખાધી અને મમ્મી પપ્પા નો ઓમ ત્રણેય ભજીયાની ટીમમાં છે. યસ. ચણાનો લોટ. અમે તો મોટી મોટી પાણીપુરી ખાવી એ આજે તો 2026 ની શરૂઆત કેવી થઈ? છાટા હારે. હા વરસાદ હવારમાં. સાથે. આ બિંદુ એ હા તમારે કોને કોને ક્યાં ક્યાં છાટા પડ્યા હતા એ કહેજો કમેન્ટમાં. કમેન્ટ અમારે નવસારીમાં ને સુરતમાં તો પડ્યા હતા. શું કહેતા હતા મમ્મી? બડી બડી નહીં પણ મોટી મોટી પાણીપુરી મોટી મોટી પાણીપુરી ખાધી. મોટી મોટી મમ્મી જેવી મોટી મોટી પાણીપુરી. હે મમ્મી? આમ કે જैसी મોટી મોટી પાણીપુરી. મોટી મોટી પાણીપુરી દેના ભૈયા. એના ભાઈ એમ. પપ્પા એમ શીખડાવ્યું હતું મમ્મીને. ચાલો ચાલો જમી લ્યો. અમે તો જમી લીધું છે. જમવા, ભજીયા ખાવા હિન્દીમાં બોલો તો મમ્મી. પકોડા हालो मुझे આખું જી આખું, ગુજરાતી આખું. કીધું ની હિન્દીમાં બોલવાનું. બોલો બોલો ફટાફટ. સાથ જ કાઢશે. ખાના ખાના પણ શેના ખાના કબાટના. પકોડા પકોડે પણ મમ્મી આખું પ્યાજ બોલો. કે પકોડા ખાને આખું પણ. એમ તો બોલ્યું પ્યાજ હાલો બધાય જમવા એમ કીધું ને હવે એને જ હિન્દીમાં બોલો. હાલો ચલો, સબ બીજું બધું મૂકો. હા. પ્યાજ આલુ બધું તેલ પીવા કીધું. सब खाना खा के आओ आओ પછી क्यों तुमने एक और मार गैस ખાના ખાને કે લીએ આવો. આવું જ મજા આવે. શું કેવું જોવાની? હે પહેલો દિવસ આવો હસવાથી જાય તો આખું વર હસવાથી ન જાય આપણે આટલું રોજ જ આવવું હોય. તો અમારે તો આવું જ હોય. हमें जम्मा बैठा थे હા. આમાં તો આવું ચાલતું જ હોય हमारा तो रोज का है. हमारा तो रोज का है ऐसा. તો જો છે ને આજે ગેમ રમીએ છીએ ઘણા ટાઈમ પછી. કેટલા દિવસથી કહેતા મમ્મી કહેતા હતા કેટલા દિવસથી ગેમ ન થઈ. હાલો ને ગેમ રમીએ કે. એટલે ગેમ જો આજે એક કીધું છે બલૂન ફૂલાવ્યો છે. જો એક બલૂન ફૂલાવાનો છે. બલૂન ફૂલાવીને પછી છે ને આમ ઉડાડવાનું. બરાબર. બલૂન કન્ટિન્યુ ઉપર રહેવું જોઈએ અને પાછળની જગ્યાએ ડોલ બાંધી છે. નાની ડોલ આવે ને ડોલ બાંધી છે. ડોલમાં બલૂન તમારે નાખવાનો છે. આ બલૂન તમારે નીચે પડવા નથી દેવાનો. ઓકે પડી જાય તો થયું. બલૂન નીચે પડી જશે તો તમે આઉટ. પછી નેક્સ્ટ નો વારો. તો હાથેથી પાછું ઊંચું કરવાનું. હા કન્ટિન્યુ આમ ઉપર જ રાખવાનું તમારે બલૂન. એમ કહે ને કે તમે બીજી વાર હાથ અડાડી શકો. હા હાથ તો તમે કન્ટિન્યુ અડાડી શકો. वही जाए वही जाए ડોલ ધંધા કરી वही जाए धीरे धीरे एक कोने को ना हम करो પાછા હાથેથી તો ઉભો તો લેવો કે નહીં. बाबू नाम अंदर એ રહી ગયું ઈ આઉટ. પાછું કરાય ને હાલ ચાલુ કર. ઓમ ભાઈ નો વારો છે. હાલ હાલ હાલ. પકડી નથી લેવાનો. બલૂન ઉડાડવાનો હોય તારે. હાથમાં પકડવાનું નથી. આયમ આયમ આયમ. આપણે આપણી તૈયારીમાં રહી. હાલ 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 હાલ. હાલ 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 હાલ. જરાક છે છકરી દે. બરાબર.
જીરી કરી જાય છે. જો જો હલી ગયો ને તો આવી જાત અંદર. મારા છેને તમ ડોરી ની દેખે યા ઓમ જરા કે રહી જાય હતા તને એ જીરી ખાઈ છે. યસ ગયો ને હા બરાબર બરાબર થઈ ગયો. જો જો વયો ગયો. જો પપ્પા વયો ગયો. તો તે પછી ગયો હાલો ત્યાંથી આમ ન ગઈ જાય. સ્ટાર્ટ. ઊંચું જવા દો આ ફરી જાવ નો જાય તો પાછી લઈ લ્યો બસ કરો ઊંચું કરો હા હા કરો હા 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 પણ પપ્પા તમારે નહીં. પપ્પા તમારે નહીં. હાલો હાલો હાલો. ઊંચું જવા દો પેલા હરખું એ ગયું એ લઈ ગયો. મજા આવી તમને બધાને. અમને તો આ જોઈને તો મજા આવતી જ હતી. બહુ મજા આવી. એ જો બી ગઈ હું તો કીધું શું પપ્પા ઓલું શું કરતા હતા? કેમ કરવાનું? કેમ પકડવાનું? કેમ પકડવાની ડોલમાં? તમે લેક્શન કરીને બતાવતા હતા. ઈ નહીં ના પેલા કર્યું તું ઈ કરો છો. કેમ કરતા હતા પપ્પા? ના એકવાર કરીને બતાવો ને આવું ન કરે. પપ્પા મમ્મી નું કહેતા હતા. મચારા પાડતા હતા. હા આવું છે. આઈ હોપ કે તમને બધાને મજા આવી હોય ગેમ રમવાની ને જોવાની. જોકે આ બેઠા બેઠા મને એટલું હસવું આવતું હતું. જોકે ઓમ જીતી ગયો છે. ઓમનો બલૂન જતો રહ્યો. છોકરાઓને તો હવે આવડતો પણ તો એને બિચારે ઘણી ટ્રાય કરી. અને આ ગેમ આવી રીતે છે. આના પછી બીજી કેટલી બધી ગેમ છે. આપણે ક્યારેક રમશું. ખુશીને લોકો આવશે ને ત્યારે રમશું બધા ભેગા થઈને. મજા આવશે. વધારે હોય ને તો થોડીક વધારે મજા આવે. માણસો હોય ને તો ટાઈમ બધા લાગે. આ તો શું થાય એક પછી 1 2 3 મારે તો અત્યારે દોડાદોડી કરાઈને. બાકી મને આ બધી ગેમ રમવાનું મને બહુ ગમે. મને બહુ શોખ. જે ઉંમરવાળા રમી એમાં મજા ન આવે ને બધાને. નાના હોય તો બધા પણ તમારી તોય હોય તો બહુ મજા મજા આવે. બધા હરખા આમ આવી રીતે રમતા હોય ને ઇન્ટરેસ્ટ હોય ને બધાને તો બહુ મજા આવે રમવાની. એમ હું નહીં રમવું એમ. કેવલ રમ્યો હોત ને તોય મજા આવત. કેવલ એટલા નખરા કરે. બહુ મજા આવત એ રમ્યો તો. પણ હવે એને અત્યારે કામ છે ને એટલે અત્યારે નહીં રમે એ. હે એક હું જ તરત આઉટ થઈ ગયા. આવું થયું છે. એ તો તારે કાંઈ એવું જ થાય. ભલે નહીં તો એવું. તમને બહુ ઇન્ટરેસ્ટ હતો ને ક્યારના મમ્મી કહેતા હાલો ને ગેમ રમી હાલો ને ગેમ એટલે આજે ને હું તો એમ તો કેટલાય દિવસ થયા કહું બિંદુ કા પણ કેવલ જાણી મોડો આવે. સુરત થી મોડું થઈ જાય પછી અમને સ્કૂલ ચાલુ ઈ સુઈ જાય. નું આવે એમ એવું છે. હવે કાંઈ વાંધો નહીં. બીજી વાર રમશું ને ત્યારે હે ને કંઈક અલગ નવી ગેમ લઈને આવશું. બતાવશું તમને. પછી તમે તમારા ઘરે ટ્રાય કરજો બધાય. બરાબર ને મમ્મી? સારું ચાલો. પપ્પા તમને મજા આવી? પપ્પાને તો મારા ચારા પાડવાની મજા આવી. પપ્પા ચારા પાડતા હતા મમ્મીને. પપ્પાજી એકવાર કરીને બતાવી દો ને. એકવાર આખું કરીને બતાવી દો. ઓલું કર્યું તું ઈ એકવાર. રંજીત મેં કીધું આમ જાડી રહી ને તો આ પાછળ ડોર બાંધો પછી આમ બલૂન ઉલાડી આમ તો પાછળ આવે ને બોલું આમ કરતી પણ ઈ તો ફેરી જ નહીં. બલૂન ઉડાડે તો પાછું આટલે આવે તો પાછું આમ લઈ આવે. પણ આપણે ઢોલ આપવી પડે ને એને. આવું છે. ચારા પાડો અમારે છો ભલે પાડે. આવું છે. એ જ મજા છે. એ તો સારું ચાલો. તો આઈ હોપ કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય ને બધાનું ન્યૂ યર સારું ગયું હોય. આજનો દિવસ સારો જાય એટલે તો આખું વર્ષ એ તો કહેવાનું છે કે આખો આજનો દિવસ સારો જાય તો આખું વર્ષ સારું જાય. આ બધાની માન્યતા છે. બરાબર ને? બાકી દિવસો તો બધા સારા જ હોય. આપણે આપણી રીતે એડજસ્ટ થવાનું હોય.
એવું છે. સારું, ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.